શહેરના 8 વાગે ચોપાટી સામે આવેલા સિંચાઈ ખાતાની કચેરીમાં સેવા નિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમ સુરત જિલ્લા દ્વારા વાર્ષિક મીટિંગનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીજી ચાવડા, આર.એ. પટેલ, આર.જી. પટેલ, દીપકભાઈ મૈસુરિયા, કેસી પટેલ, અલ્પેશ મૈસુરિયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સરકાર દ્વારા પડતી નિવૃત્તિની તકલીફ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, એમાં અનેક લોકો હાજર રહેવા પામ્યા હતા। મિત્રો, આજે રવિવાર છે અને સુરત શહેરના ચોપાટી સામે આવેલા સિંચાઈ વિભાગની કચેરીમાં સેવા નિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમ સુરત જિલ્લાની અહીંયા વાર્ષિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। મહાનુભાવો પણ અહીં નિવૃત્ત છે। શેના માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તેને શું અત્યારે તકલીફ છે, તેના માટે આપણે મળીએ। જી નમસ્કાર। મારું નામ જતીન કુમાર શાહ। અત્રે સુરત સિંચાઈ વર્તુળમાં અમારી સામાન્ય સભા યોજાયેલ છે, જેમાં ગુજરાત રાજ્ય ફોર્ડના હોદ્દેદારો હાજર છે। અમારો પ્રશ્ન 10, 20 અને 30 વર્ષે જે અમને પ્રમોશન મળવું જોઈએ, જે મળ્યા નથી, તેને માટે અમને આર્થિક નુકસાન થયેલું છે, તે મેળવવા માટે અમે કોર્ટમાં રીટ કરી છે અને તેને માટે અમે બધા અહીંયા ભેગા થઈએ છીએ। તેમજ કર્મચારીઓના, ઇજનેરોના પ્રશ્નો બાબતે સરકારશ્રીમાં વાચા આપવા માટે અમે અહીંયા એકત્રિત થયા છીએ। જી, આપનું નામ? મારું નામ આર.એ. પટેલ, મહામંત્રી, ગુજરાત રાજ્ય ફોરડી। પટેલ સાહેબ, આજે જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, મહાનુભાવ બધા મોટા ભાગના ઉપસ્થિત થયા છે, શું તકલીફ છે? ગુજરાત સરકારની અંદર વારંવાર રજૂઆતો કરવા છતાં અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ ના આવતો આજે સુરતથી અમે શ્રી ગણેશ કર્યા છે, ગણપતિ બાપાની પ્રાર્થના કરીને કે સરકારને સદબુદ્ધિ આપે અને અમારા પ્રશ્નો નિરાકરણ કરે। ખાસ તો 10, 20, 30 અમને પ્રમોશનના 3 સ્કેલ મળવા જોઈએ, એની જગ્યાએ ગુજરાત સરકાર 2 જ આપે છે। 15 વર્ષે કોમ્યુટેડ પેન્શન કાપતા હતા, એના 13 વર્ષ કરાવડાયા, પણ નામદાર કોર્ટના ડિસિઝન પ્રમાણે 10 વર્ષના 8 મહિને કોમ્યુટેડ પેન્શન બંધ થવું જોઈએ। સિનિયર સિટીઝનના લાભ મળતા હતા, રેલવેની અંદર કન્સેશન મળતું હતું, પણ કોરોનાના બાના હેઠળ સરકારે બંધ કર્યું, તે ચાલુ નહોતું કર્યું। ઇન્કમ ટેક્સમાં પણ રાહત આપવી, એવા ઘણા બધા પ્રશ્નો લઈ અને આજે અમારી અહીં બેઠક મળી રહી છે અને આજે અમે આગામી કાર્યક્રમો પણ નક્કી કરનાર છીએ। આજે કોઈ દીપકભાઈ? હા, હું કુડી દીપક ચોટાલાલ, કોન્ટ્રાક્ટર, સુરત પેટા કેન્દ્રનો પ્રમુખ છું અને અમારી જે રજૂઆત છે તે આર.એ. પટેલ સાહેબે જે રજૂ કર્યું છે તે પ્રમાણે સરકારે અમને જે ડિપ્લોમા ઇજનેરના 34 વર્ષ થવા છતાં પણ એ 2 જરિયા લાભો આપવામાં આવ્યા છે। એટલે તેમાં પહેલો એક લાભ પહેલો ગ્રેડ અને બીજો ગ્રેડ। હવે ત્રીજો ગ્રેડ એટલે 10, 20, 30 10 વર્ષે પહેલો ગ્રેડ થવો જોઈએ, 20 વર્ષે બીજો ગ્રેડ થવો જોઈએ અને 30 વર્ષે જે ત્રીજો ગ્રેડ મળવા પાત્ર છે તે આજ દિન સુધી મળ્યું નથી। તેને માટે અમે આજે આ મિટિંગ કરી છે। આ અમારી પેટા કેન્દ્રના 4થા વર્ષની મિટિંગ છે। જીજી ચાવડા, ફોર્ડે રિટાયર્ડ એન્જિનિયર ડિપ્લોમાના પ્રમુખશ્રી। અત્યારે જે 10, 20, 30 એ તો બધું કહેલું છે, એમણે 10, 20, 30 તો મળવું જ જોઈએ અને મળશે। કોર્ટમાં ગયા છે એટલે કોર્ટવાળાએ એવું કહ્યું છે કે તમે જે બધા જનરલ કેસ કર્યા છે એની જગ્યાએ લિમિટેડ માણસોના કેસ કરો। પણ એની સાથે સાથે હમણાં અમે બિહાર ગયેલા અને બિહારની અંદર અમને 3 રાજ્યોના બી જીઆર મળ્યા છે। સરકાર જ્યારે કેન્દ્ર સરકાર જ્યારે કોઈ જીઆર બહાર પાડતું હોય તો તે બી રાજ્ય સરકારે એને અનુરૂપ જીઆર પાડવો જોઈએ। એની લડત સામે અમે લડીએ છીએ। અમારી સ્ટ્રેન્થ આખા ગુજરાતમાં વધારેમાં વધારે સ્ટ્રેન્થ હોય તો અમારા મંડળની છે। એના આધારે અમે અત્યારે એક ઇજનેર ભવન બનાવવા માટે જમીન ખરીદી છે અને ઇજનેર ભવનનું કામ તાત્કાલિક ચાલુ કરીશું। એમાં 75 લાખ રૂપિયા જેવા અમે અત્યારે જમા કર્યા છે। તો આ હતા સેવા નિવૃત્ત ડિપ્લોમા ઇજનેર। અહીંયા ભાઈઓ સાથે બહેનો પણ ઉપસ્થિત થયા છે। સરકારે જે લોકોની સહાય હતી એ કોરોના કાળ દરમિયાન બંધ કરી દીધી છે, જેને કારણે અત્યારે આ લોકોમાં તકલીફ પડી રહી છે, જેથી કરીને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। જે ટનપન ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત।